હવે કેપિટલ ક્લાસીસ તમારા માટે એક જોરદાર આયોજન સાથે, જોરદાર આયોજન સાથે આપણે ટેટ 2 ની એક બેચ મૂકવાના છીએ. પણ પહેલા તો તમારે એક સિલેબસ સમજવાની જરૂર. સિલેબસ સમજાવું છું તો ધ્યાનથી સાંભળજો. આપણે ટેટ 2 છે એમાં પાર્ટ 1 અને પાર્ટ બી બંને આવશે. પાર્ટ 1 માં જે છે એ તમારે 75 માર્ક્સનું હશે. પાર્ટ 2 છે એ પણ 75 માર્ક્સનું હશે. પાર્ટ 1 માં આપણે વાત કરીએ તો બાળ વિકાસ છે 10 ગુણનો હશે, અધ્યયન છે એ 10 ગુણનો હશે, સમાવેશી શિક્ષણ તમારા માટે 5 ગુણનું પૂછાશે. જ્યારે ભાષા છે એમાં તો ભાષામાં તમારે ગુજરાતી અને ઇંગ્લિશ છે એ 25 માર્ક્સનું આવશે, અને જીકે, રીઝનિંગ અને શિક્ષણનું કરણ તો એના 25 ગુણ હશે. આમ કરી અને તમારું એ પાર્ટ 1 75 ગુણ પૂરા થશે. જ્યારે પાર્ટ બી ની વાત કરીએ, પાર્ટ બી પણ તમારે 75 ગુણનો હશે. જે વિષય તમારો છે, દાખલા તરીકે તમારે છે વિષય ગણિત વિજ્ઞાન, તો એ 75, સામાજિક વિજ્ઞાન અને છેલ્લે ભાષા, આ 3 વિષય છે. તો એ શોર્ટમાં તમને થોડીક માહિતી આપી દઉં તો વિષય છે ગણિત, તો એ વિષય વસ્તુ કેટલા માર્ક્સનું પૂછાય? 25 માર્ક્સનું. એમાં પદ્ધતિ હશે 15 ગુણની. એમ કુલ ગણિત હશે 40 ગુણનું. જ્યારે વિજ્ઞાન એમાં વિષય વસ્તુ હશે 25 ગુણનું અને પદ્ધતિ શાસ્ત્ર છે 10 ગુણનું. એના 35 માર્ક્સ હશે ટોટલ. જ્યારે સામાજિક વિજ્ઞાન છે તો એમાં પણ તમારે વિષય વસ્તુ આવશે 50 ગુણનું અને પદ્ધતિ આવશે 25 ગુણનું. એમ કુલ 75 ગુણ થશે. ત્યારબાદ આવશે ભાષા. ભાષામાં 4 વિષય આવશે: ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી. એના વિષય વસ્તુ છે 15, 15, 15 અને પદ્ધતિ છે એની 5, 5, 5. એના બધાના. અને જ્યારે સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતમાં વિષય વસ્તુ 10 ગુણનું આવશે અને પદ્ધતિ આવશે 5 ગુણની. તો આ ચારે વિષયના 20, 20, 20 અને 15 એમ કરી અને 75 ગુણ હશે. તો પાર્ટ 1 અને પાર્ટ બી એનું ટોટલ કરીએ તો 150 માર્ક્સ થશે. તમને સિલેબસ એટલા માટે સમજાવ્યો, સિલેબસના આધારે જ આપણે તૈયારી કરવાની હોય છે. સિલેબસ જુઓ, સિલેબસને એકવાર સમજો, ત્યારબાદ આગળ વધો. તો આપણે આ જ રીતે તૈયારી કરાવવાના છીએ. સિલેબસ વાઇઝ આપણે જવાનું છે. તો અમારા સાથે જોડાવા માટે તમારે કેપિટલ ક્લાસીસની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. ઇન્સ્ટાગ્રામ છે આપણે એને ફોલો કરવાનું રહેશે. તો તમને બધી જ સંપૂર્ણ માહિતી મળતી રહેશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો, જય હિન્દ, જય ભારત. મેક્સિમમ શેર કરજો.